નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 કેમેસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એમાં આજનો આપણો ટોપિક છે 4.1.5 અષ્ટકના નિયમની મર્યાદાઓની આપણે વાત કરશું આની અંદર, અને આ આપણા ચેપ્ટરનો 5મો વિડીયો છે. ચલો મિત્રો, આપણે અષ્ટકના નિયમની મર્યાદાની વાત કરવાની છે. આપણે લુઈસ બિંદુ બંધારણની અંદર જોયું હતું અને લુઈસ અને કોસેલના અભિગમની અંદર પણ વાત કરી. લુઈસ અને કોસેલના અભિગમની અંદર કયું સંયોજન સ્થાયી હોય એનો આધાર કેના ઉપર હોય? તો એનો આધાર હોય અષ્ટકના નિયમ ઉપર. એટલે જો આપણને આપેલો જે બંધારણ છે એ બંધારણની અંદર દરેક પરમાણુ અષ્ટકના નિયમનું પાલન કરતા હોય એ રીતે આપણે એમના વચ્ચે બંધ મૂકતા હોઈએ છીએ. ખ્યાલ છે ને? આપણે ભણ્યા હતા ને કે પહેલાં કોઈ પણ જે બે પરમાણુ હોય, પરમાણુ વચ્ચે સિંગલ બંધ મૂકી દેવાના, અને આ સિંગલ બંધ મૂકી અને પછી એમના વચ્ચે અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી ઘટે છે, જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી ઘટતી હોય એ રીતે આપણે એમના વચ્ચે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ એવા જુદા જુદા બંધો મૂકવા. પણ આ જે બંધની સંખ્યા આપણે મૂકતા એ કોને આધારે મૂકતા? દરેક જે છે એ પોતે જે ઓક્ટેટનો રૂલ છે કે જેને આપણે અષ્ટકનો નિયમ કહીએ છીએ, અષ્ટકના નિયમનું પાલન કરતા હોવા જોઈએ. ઓકે, ચાલો. તો અષ્ટકનો નિયમ આમ જોઈએ ને તો ઘણો ઉપયોગી છે, પણ તેમ છતાં એ સાર્વત્રિક નથી. દરેક માટે આપણે આ અષ્ટકનો નિયમ લાગુ નથી પાડી શકતા. ખાસ કરીને આ જે અષ્ટકનો નિયમ છે ને એ કાર્બનિક સંયોજનની રચના સમજવા માટે અગત્યનો હોય. કાર્બનિક સંયોજનની એટલા માટે, કાર્બનિક સંયોજન આપણે લઈએ ને તો આ કાર્બનિક સંયોજનની અંદર જે મૂળભૂત ઘટક હોય ને ભાઈ, એ કાર્બન હોય. આ કાર્બનિક સંયોજનની અંદર, કાર્બનિક સંયોજનમાં મૂળભૂત ઘટક તરીકે કાર્બન હોય, આ ઉપરાંત હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય. આ કોઈ પણ પ્રકારના કાર્બનિક સંયોજન તમે લઈ લો ને તો કાર્બનિક સંયોજનની અંદર મોટો જથ્થાની અંદર તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન હોય. ઓકે, તો આ બધા તમે જે છે એ જોઈ શકો કે બીજા આવર્તના તત્વો છે. હાઇડ્રોજન એક બાદ કરી દો, બાકી કાર્બન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કયા આવર્તનની અંદર આવશે? બીજા આવર્તનની અંદર આવશે. અને આમાંય આપણને ખબર છે કે બીજા આવર્તના તત્વોને અષ્ટકનો નિયમ તો આપણે ખૂબ સારી રીતે લાગુ પાડી શકીએ છીએ. તો કાર્બનિક સંયોજન છે, પછી બીજા આવર્તના જે તત્વો છે એ તત્વોને આપણે અષ્ટકનો નિયમ ખૂબ સારી રીતે લાગુ પાડી શકીએ છીએ. પણ તેમ છતાં અષ્ટકના જે નિયમ છે એ નિયમની અંદર કેટલીક મર્યાદાઓ આપણને જોવા મળે છે. તો એ મર્યાદાઓની આપણે વાત કરવી છે. તો ચલો, તો પહેલી મર્યાદાની આપણે વાત કરીએ તો પહેલી મર્યાદા ખાસ કરીને જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુનું અષ્ટક અપૂર્ણ હોય છે. મધ્યસ્થ પરમાણુનું અષ્ટક અપૂર્ણ હોય. પણ આ મધ્યસ્થ પરમાણુનું અષ્ટક ક્યારે અપૂર્ણ રહે? તો ખાસ કરીને કેટલાક જે સંયોજનો હોય એ સંયોજનની અંદર મધ્યસ્થ પરમાણુ છે એનું અષ્ટક પૂર્ણ નથી થતું હોતું. એના અષ્ટકની અંદર હજુ ઇલેક્ટ્રોન ઘટે છે. શા માટે ઘટે છે? તો ખાસ કરીને જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને એ 4 કરતાં ઓછી હોય ને ત્યારે આવું પોસિબલ બને. માનો કે લિથિયમ આપણે લઈએ તો લિથિયમની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જ છે, અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે તો એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. બેરિલિયમની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, અને જો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તો બેરિલિયમ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. બોરોનની આપણે વાત કરીએ તો બોરોનની સંયોજકતા કક્ષકની અંદર 3 જ ઇલેક્ટ્રોન હોય, અને 3 ઇલેક્ટ્રોન હોય તો એ અન્ય 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે તો પણ અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થશે, અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થશે, અને 1 હતો અને 1ની ભાગીદારી કરશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 થશે. પણ જો કાર્બન આપણે લઈએ તો કાર્બનની સંયોજકતા કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન હોય અને અન્ય 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે એટલે કાર્બનથી અષ્ટક પૂર્ણ થવાનું શરૂ થાય. પણ જો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતાં ઓછી હોય તો એવા સંયોજનની અંદર એનું અષ્ટક પૂર્ણ થતું નથી. એટલે કાર્બનથી અષ્ટક પૂર્ણ થઈ જાય, પણ કાર્બન કરતાં જેની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે ને એનું અષ્ટક પૂર્ણ થશે નહીં. ઓકે, ચાલો. દાખલા તરીકે આપણે જે છે એ વાત કરીએ તો LiCl યાની લિથિયમનો જે ક્લોરાઇડ છે, LiCl, BeH2 અને BCl3 એ એના ઉદાહરણ છે.
અહીં લિથિયમ, બેરિલિયમ અને જે બોરોન છે એની સંયોજકતા કક્ષકમાં હમણાં આપણે વાત કરી એવી રીતે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન રહેલા હોય એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતાં ઓછી છે, માટે અષ્ટક પૂર્ણ ન થાય. આવા બીજા સંયોજનની આપણે વાત કરીએ તો AlCl3 અને BF3 એ પણ આવા અન્ય સંયોજનો છે. ઓકે, ચાલો LiCl નું બંધારણ આપણે દોરીએ તો આ રીતે દોરી શકાય. લિથિયમ એની સંયોજકતા કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય અને આ ક્લોરીન એની સંયોજકતા કક્ષકમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 7 હોય એટલે આ ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન હું રેડ કલરના કરી નાખું છું. તો જુઓ, ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, પણ આ લિથિયમ છે ને, લિથિયમનું અષ્ટક પૂરું નથી થતું. લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન વધે છે? 2 ઇલેક્ટ્રોન જ બચે છે. એવી રીતે BeH2 આ બેરિલિયમની સંયોજકતા કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય. એ હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હું ક્રોસથી દર્શાવી દઉં છું તો હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ થઈ જશે. હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જશે અને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી લેશે. પણ આ બેરિલિયમ છે એની પાસે 4 ઇલેક્ટ્રોન જ થશે. BCl3 ની આપણે વાત કરીએ તો આ બોરોન એની પાસે આ 3 ઇલેક્ટ્રોન. ઓકે, હવે ક્લોરીન સાથે આપણે એની ભાગીદારી કરીએ છીએ તો ક્લોરીન હું લઈ લઉં. આ ક્લોરીનનો 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થઈ જશે. પણ જ્યારે આવી રીતે ક્લોરીન સાથે એ જોડાશે ને ત્યારે પોતાની પાસે ઇલેક્ટ્રોનની વાત કરીએ ને તો 6 જ ઇલેક્ટ્રોન થશે. તો આવા જે ઘટકો છે ને એને અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકો કહેવાય, કારણ કે અષ્ટક પૂર્ણ થતું નથી. 8ની જગ્યાએ 6 જ ઇલેક્ટ્રોન થાય છે. ઓકે, એટલે આ રીતે જે LiCl છે, BeH2 છે અને BCl3. અહીંયા BCl3ની જગ્યાએ તમે BF3 કરી નાખો તો પણ ચાલે. અહીંયા BeH2ની જગ્યાએ BCl2 કરી નાખો તો પણ ચાલે. LiClની જગ્યાએ તમે LiBr કરી નાખો તો પણ ચાલે. LiH કરી નાખો તો પણ ચાલે. ઓકે, એટલે સંયોજનની અંદર તો આવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ, પણ મૂળ વસ્તુ આટલી ધ્યાનમાં રાખવાની કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 4 કરતાં ઓછી હોય ત્યારે આવું બનતું હોય છે. AlCl3 પણ આનું અન્ય ઉદાહરણ છે. ચલો, તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો બીજી એની મર્યાદા, એકી ઇલેક્ટ્રોન ધરાવતા જે અણુઓ, એટલે કેટલાક ઇલેક્ટ્રોન એવા હોય કે જેની પાસે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે ને એ સંખ્યા એકી હોય. હવે અષ્ટકમાં તો 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 8 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન થયા. પણ અણુ જેવો હોય કે જેની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા એકી હોય તો બચારો શું કરે? દાખલા તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ NO અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2, આ બંનેની અંદર એની પાસે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા એકી હશે. જો આ NO ની આપણે વાત કરીએ, જો આ NO ની આપણે વાત કરીએ તો NO આ રીતનો બંધ બને. આ 1, 2, 3, 4, 5, 6 ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. નાઇટ્રોજનના જે છે એ બ્લેક કલરના કરી નાખું તો 1, 2, 3, 4 અને 5 આ રીતે. જો નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ નથી થતું, કેટલા ઇલેક્ટ્રોન થાય? કુલ 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન જ થાય. અને એ નાઇટ્રોજન પાસે એકી ઇલેક્ટ્રોન રહે છે. અહીં ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે, નો ડાઉટ. ઓકે, એવી જ રીતે આપણે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડની આપણે વાત કરીએ તો NO2 એમાં એક બાજુ નાઇટ્રોજન ઓક્સિજન સાથે આ રીતે બંધથી જોડાયેલો હોય અને એક બાજુ ઓક્સિજન સાથે સવર્ગ સહસંયોજક બંધ એને બનાવેલો હોય. રેડી? આમ હોય તો જુઓ 1, 2, 3, 4, 5, 6 કાળા કાળા ઓક્સિજનના 1, 2, 3, 4, 5 ને 6. રેડી? નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ તો 1, 2, 3, 4 અને હજુ એક એની પાસે હોય તો ભાગીદારીની અંદર અહીંયા જોઈએ તો કેટલા થાય? 6 ને 1 7 ઇલેક્ટ્રોન જ થાય. ઓકે, અહીં સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે એટલે આના ઉપર આપણે નેગેટિવ ચાર્જ મૂકી શકીએ અને આના ઉપર પોઝિટિવ ચાર્જ મૂકી શકીએ. નેમનિસ્ટ ભારને આધારે પણ તમે આના ઉપર +1 ચાર્જ, આના ઉપર -1 ચાર્જ ધારણ પ્રાપ્ત કરી શકો. ઓકે, રેડી? તો આ એવા ઉદાહરણ છે
નાઇટ્રિક ઓક્સાઇડ યાની NO અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે જેમાં નાઇટ્રોજન પાસે એકી ઇલેક્ટ્રોન વધે છે. અષ્ટક તો પૂર્ણ નથી થતું પણ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી છે? એકી છે. ચલો હવે ત્રીજી મર્યાદાની આપણે વાત કરીએ તો ત્રીજી મર્યાદા એ છે કે વિસ્તૃત અષ્ટકની અંદર આપણે વાત કરીએ તો વિસ્તૃત અષ્ટકની અંદર એવું હોય કે કેટલાક સંયોજનો એવા હોય અને એ સંયોજનો સ્થાયી પણ હોય કે જેની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં વધુ હોય. આવું ક્યારે જોવા મળે? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં વધુ. ચાલો તો ખાસ કરીને જે ત્રીજા આવર્ત કોષ્ટકની અંદર ત્રીજું આવર્ત અને એના પછીના જે આવર્ત છે ને એ આવર્તની અંદર S અને P કક્ષકો તો આવેલી હોય પણ એના પછી D કક્ષક પણ બંધન માટે પ્રાપ્ત થતી હોય. ખાસ કરીને ચોથા આવર્તની આપણે વાત કરીએ તો ચોથા આવર્તની અંદર 3S કક્ષક અને 3P કક્ષક હોય પણ એના પછી જે 3D કક્ષક છે ને એ પણ બંધન માટે પ્રાપ્ત થતી હોય. અને બંધન માટે જો એ પ્રાપ્ત થતી હોય તો હવે પહેલાં તો આપણી પાસે માત્ર ને માત્ર 2 જ કક્ષકો પ્રાપ્ત થતી, S અને 3P. યાની પહેલાં તો આપણી પાસે એક S પ્રકારની અને 3P પ્રકારની યાની કુલ 4 કક્ષકો જ પ્રાપ્ત થતી હતી. અને જો 4 કક્ષકો પ્રાપ્ત થઈ તો પ્રત્યેક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકાય. એટલે વધુમાં વધુ એમાં કેટલા ઇલેક્ટ્રોન આપણે ગોઠવી શકતા? 8 ઇલેક્ટ્રોન ગોઠવી શકતા. ઓકે, રેડી આટલું? પણ હવે તો આપણી પાસે S કક્ષક છે, 3P કક્ષક છે. માનો કે એક D કક્ષકનો તમે ઉપયોગ કરો છો તો તમે કેટલી કક્ષકો ભાગમાં લીધી બંધ બનાવવા માટે? 5. અને 5 ભાગમાં લ્યો તો કેટલા ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકે? 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ઓકે, અને જો આપણે આમ કરીએ, એક S લઈએ, 3P લઈએ અને 2 D કક્ષકનો આપણે ઉપયોગ કરીએ તો એક S, 3P અને 2 D યાની કુલ 6 કક્ષકોનો આપણે ભાગ લઈએ છીએ અને 6 કક્ષકો આપણે રાખીએ તો કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ? 12 ઇલેક્ટ્રોન. ઓકે, તો આવી પરિસ્થિતિની અંદર યાની જ્યારે ખાલી D કક્ષક ઉપલબ્ધ હોય ને તો એ બંધ બનાવવાની અંદર ભાગ લે છે અને ભાગ લે તો એની અંદર જે એનું અષ્ટક છે એ આપણે વિસ્તારી શકીએ છીએ, જેને આપણે વિસ્તૃત અષ્ટકનો નિયમ કહીએ છીએ. બરાબર? તો અહીં આપણને વિસ્તૃત અષ્ટક આપણને જોવા મળશે અને આથી 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન એની અંદર આપણને જોવા મળશે. આને આપણે વિસ્તૃત અષ્ટક તરીકે ઓળખીએ છીએ. શા માટે વિસ્તૃત અષ્ટક બને છે તો એ મેં તમને અહીં સમજાવ્યું. ઓકે, અને સવિસ્તાર સંકરણની અંદર આપણે આ ભણશું. ચાલો, તો આવી જે બાબતો છે એ બાબતોની અંદર પણ અષ્ટકનો નિયમ લાગુ પડતો નથી. એવા કેટલાક સંયોજનની આપણે વાત કરીએ તો એમાં આપણે PF5 છે, SF6 છે, H2SO4 છે, એના બંધારણ આપણે જોશું. ઘણા બધા સવર્ગ સહસંયોજક સંયોજનો બનતા હોય એની અંદર પણ આ નિયમ લાગુ પડતો નથી. દાખલા તરીકે આપણે PF5 ની વાત કરીએ તો ચાલો, PF5 તો આ ફોસ્ફરસ છે. ફોસ્ફરસ એની સંયોજકતા કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય. સંયોજકતા કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે તો આ સંયોજકતા કક્ષકના 5 ઇલેક્ટ્રોન. હવે આ 5 ઇલેક્ટ્રોન છે એ ફ્લોરિન સાથે ભાગીદારી કરે. તો આ જે ફ્લોરિન છે એ ફ્લોરિનની આપણે વાત કરીએ તો અહીં ફ્લોરિન, અહીં ફ્લોરિન, અહીં ફ્લોરિન, અહીં ફ્લોરિન અને અહીં ફ્લોરિન. આ ફ્લોરિનના જે ઇલેક્ટ્રોન છે હું ગ્રીન કલરથી દર્શાવી દઉં તો 1, 2, 3, 4, 5, 6 અને 7. કારણ કે ફ્લોરિન હેલોજન છે એટલે એની પાસે 7 ઇલેક્ટ્રોન હોય. એટલે જો ફ્લોરિનનું અષ્ટક પૂરું થઈ ગયું. બરાબર? તો આવી રીતે દરેક જગ્યાએ ફ્લોરિનનું જે અષ્ટક છે એ અષ્ટક અહીં પૂરું થઈ જશે. તો ફ્લોરિનનું અષ્ટક પૂરું અને આ જે ફ્લોરિન છે એ ફ્લોરિનનું અષ્ટક પૂરું. પણ આ ફ્લોરિનનું અષ્ટક પૂરું કરીએ તો સામે તમે ફોસ્ફરસની અંદર જુઓ કે ફોસ્ફરસની દશા શું થઈ. અહીં ફોસ્ફરસ પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, કેટલી થઈ ગઈ? 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. PF5 તો અહીં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા, યાની અષ્ટક કરતાં વધારે છે, યાની આને કહેવાય વિસ્તૃત અષ્ટક.
આવી જ રીતે આપણે SF6 ની વાત કરીએ તો SF6 ની અંદર હું અહીં સલ્ફર લઉં છું. આ સલ્ફરની સંયોજકતા કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન હોય અને આ 6 ઇલેક્ટ્રોન આપણે ભાગીદારીમાં વાપરશું કોની સાથે? ફ્લોરિન સાથે. ઓકે, તો ફ્લોરિન સાથે. તો આ ફ્લોરિન સાથે ભાગીદારી કરશે. આ ફ્લોરિનનો એક, ફ્લોરિન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 હોય. તો જો ફ્લોરિનનું અષ્ટક પૂરું થઈ ગયું. રેડી? હવે બીજી જગ્યાએ ફ્લોરિનનું અષ્ટક નથી બતાવતો. બધી જગ્યાએ ભાગીદારી ફ્લોરિનના કેટલા એક ઘટક સાથે થાય છે ને, તો એ ભાગીદારીના ઇલેક્ટ્રોન બતાવી દો. ક્લિયર? તો અહીંયા ફ્લોરિન આ રીતે ભાગીદારી કરશે, અહીં ફ્લોરિન આ રીતે ભાગીદારી કરશે. સલ્ફરના શું થાય? તો સલ્ફરનું શું થાય એની આપણે વાત કરીએ તો સલ્ફરના 6 ઇલેક્ટ્રોન હતા અને એને ફ્લોરિનના 6 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી. 6 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી તો આવી રીતે અહીં તમે જોઈ શકો છો કે એની પાસે SF6 ની અંદર 12 ઇલેક્ટ્રોન છે. ઓકે, રેડી? ચાલો H2SO4 ની વાત કરીએ તો H2SO4 ની અંદર આ રીતનું હોય. અહીં ઓક્સિજન, અહીં ઓક્સિજન, અહીં ઓક્સિજન, અહીં ઓક્સિજન, અહીં હાઇડ્રોજન હોય, અહીં હાઇડ્રોજન હોય, અહીં સિંગલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય, આ ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. આ રીતે H2SO4 નું બંધારણ હોય. રેડી? તો આ H2SO4 નું બંધારણ છે. હવે લુઈસ બિંદુ બંધારણ આપણે દર્શાવવું હોય તો લુઈસ બિંદુ બંધારણમાં આપણે શું કરશું? તો આ જે બંધ છે ને એ બંધ ઉપર આપણે મૂકી દઈશું ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે સલ્ફરના 1, 2, 3, 4, 5 અને 6. આ રેડ છે એ સલ્ફરના મૂકા. ચાલો ઓક્સિજન છે ને, ઓક્સિજનના હું લઈ લઉં બ્લેક. તો ઓક્સિજનના બ્લેક ઇલેક્ટ્રોન દર્શાવી દઉં તો 1, 2, 3, 4, 5, 6. બરાબર? અષ્ટક પૂરું થઈ ગયું. ચાલો અહીંયા 1 ને 2, 2 ઓક્સિજન સલ્ફર સાથે ભાગીદારીમાં વપરાણા. પણ ઓક્સિજનને 2 ની ભાગીદારી કરવી પડે, ભાગીદારી થઈ ગઈ અષ્ટક. તો કે અષ્ટક પૂરું જ, કારણ કે એની પાસે 6 હોય એટલે આ 4 હજુ એમને બંધમાં ભાગ લીધા વગરના છે. આ ઓક્સિજનના તો કે એક અહીંયા બંધમાં ભાગ લીધો, એક આ બાજુ બંધમાં ભાગ લીધો અને 2 આવી રીતે ભાગ લીધા વગરના. એકે આ બાજુ ભાગ લીધો, એકે આ બાજુ ભાગ લીધો અને 2 ઇલેક્ટ્રોન યુગમાં આવી રીતે ભાગ લીધા વગરના. હાઇડ્રોજનનો અહીંયા ક્રોસથી દર્શાવી દો, બ્લેક ક્રોસથી. ઓકે, તો જુઓ આ ઓક્સિજનના અષ્ટક પૂરા થઈ જાય છે દરેક જગ્યાએ, પણ આ સલ્ફરનું જુઓ, સલ્ફરનું શું થયું? તો સલ્ફર, સલ્ફર, સલ્ફર. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા સલ્ફરના? 6 હતા ને 6 નવા આવ્યા એટલે ત્યાં 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો H2SO4 માં પણ આવી રીતે સલ્ફર પાસે 12 ઇલેક્ટ્રોન હોય. ઓકે, તો આને કહેવાય વિસ્તૃત બંધારણ. આ બધા જ બંધારણ સ્થાયી છે. લુઈસ બિંદુની અંદર આપણે એમ કહેતા કે 8 અષ્ટક પ્રાપ્ત કરે તો જ સ્થાયી. એ તો ખરું, એ તો સ્થાયી હતા જ. આ બધા જ સ્થાયી છે. 8 કરતાં વધારે છે તેમ છતાં સ્થાયી છે. શું કામ? તો એ આપણે કહી શકીએ કે લુઈસ બિંદુ બંધારણને આધારે સંપૂર્ણ સ્થિરતા આપણે નથી સમજાવી શકતા. ઓકે, અહીં કયો નિયમ લાગુ પડે છે? તો અહીં જે નિયમ લાગુ પડે છે એ છે વિસ્તૃત અષ્ટકનો નિયમ. ઓકે, તો આ વિસ્તૃત અષ્ટકને લઈને આપણે આવું સમજાવી શકીએ. ચલો, અહીં એ ખૂબ રસપ્રદ બાબત છે કે સલ્ફર પરમાણુ છે ને એ ઘણા બધા સંયોજનો બનાવે છે. એમાંથી કેટલાક સંયોજનો સલ્ફરના એવા હોય કે જે સંયોજનની અંદર અષ્ટકના નિયમનું પાલન થતું હોય. કેટલાક સંયોજનો એવા પણ હોય કે જેની અંદર વિસ્તૃત અષ્ટક જોવા મળતું હોય. ઓકે, દાખલા તરીકે સલ્ફર ડાયક્લોરાઇડની આપણે વાત કરીએ. આ સલ્ફર ડાયક્લોરાઇડ, તો એમાં એના અષ્ટકના નિયમનું એ પાલન કરે છે. બરાબર? એટલે આ રીતે આપણને એની અંદર જોવા મળશે. હવે વાસ્તવમાં SF2 નું બંધારણ જે છે એ આપણે વાત કરીએ તો દેખો જુઓ. ઓકે, ચાલો દાખલા તરીકે હું ફોસ્ફરસની વાત કરું તો આ ફોસ્ફરસ છે. તો આ ફોસ્ફરસની સંયોજકતા કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. રેડી? હવે આ 5 ઇલેક્ટ્રોન છે તો જો એને અષ્ટક પ્રાપ્ત કરવું હોય તો ભાગીદારી કેટલા રે કરવી પડે? 3 આરે. બરાબર? તો જો એ 3 Cl સાથે ભાગીદારી કરી નાખે ને, યાની જો PCl 3 બંધારણ બનાવે ને તો આમાં અષ્ટકના નિયમનું પાલન થાય.
પણ જો PCl5 બનાવી નાખે ને તો આમાં અષ્ટકના નિયમનું પાલન ન થાય, આમાં થઈ જાય 10 ઇલેક્ટ્રોન એની પાસે. ઓકે, તો ફોસ્ફરસની અંદર PCl3 ની અંદર પાલન થાય છે, PCl5 માં પાલન થતું નથી. ઓકે, હવે આવી જ રીતે જો આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફર પાસે સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. રેડી? હવે અષ્ટકના નિયમનું પાલન કરવા માટે એને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. તો જો એ 2 ફ્લોરિન સાથે આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને તો SF2 બને. યાની SF2 છે, SCl2 છે, આ બધા એવા સંયોજનો છે કે જેમાં અષ્ટકના નિયમનું પાલન થશે. પણ આ ઉપરાંત એ SCl4, SF4 આવા સંયોજનો પણ બનાવે છે કે માનો કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો જો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો 6 તો એની પાસે હતા અને 4 ની ભાગીદારી કરી તો 6 ને 4 10. તો આવા કેસની અંદર એની પાસે 10 ઇલેક્ટ્રોન થઈ જશે. સલ્ફરના આવા સંયોજન પણ જોવા મળે SF6 જેવા, અને જો SF6 જેવા સંયોજન આપણે લેવા જઈએ તો એની પાસે 6 હતા અને 6 ની ભાગીદારી કરી તો કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 12 ઇલેક્ટ્રોન. એટલે સલ્ફરની અંદર જો SF2 ને SCl2 જેવા સંયોજન હશે તો એમાં અષ્ટકના નિયમનું પાલન થશે. SCl4, SF4 જેવા સંયોજનો હશે તો એની અંદર 10 ઇલેક્ટ્રોન થઈ જશે, વિસ્તૃત અષ્ટક થઈ જશે. અને SF6 જેવા લેશો તો 12 ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે સલ્ફરના આવા બધા જ 8ની અંદર, 10ની અંદર અને 12ની અંદર આવા બધા જ સંયોજનો એના જોવા મળતા હોય છે. ઓકે, તો અષ્ટકના નિયમની બીજી મર્યાદાની આપણે વાત કરીએ તો વાસ્તવમાં જે અષ્ટકનો નિયમ છે એ આવ્યો તો ક્યાંથી? તો આ અષ્ટકના નિયમની ઉત્પત્તિ એવી ઉમદા વાયુની રાસાયણિક નિષ્ક્રિયતા ઉપરથી. લુઈસ અને કોસેલના અભિગમની અંદર આપણે જોયું હતું કે આલ્કલી ધાતુ તત્વ અને હેલોજન તત્વ છે એ ઉમદા ધાતુ તત્વ, ઉમદા વાયુ કરતાં જુદા ગુણધર્મો ધરાવે છે. અને ઉમદા વાયુઓ છે એ સ્થાયી રચના ધરાવતા હતા. ઓકે, એટલે આલ્કલી ધાતુ તત્વ અને હેલોજન ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવતા હતા અને ઇલેક્ટ્રોન સ્વીકારતા હતા. એટલે વાસ્તવમાં જે આખા અષ્ટકના નિયમનો જે પાયો છે ને એ પાયાની આપણે વાત કરીએ ને તો એ પાયો છે આ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતા. પણ તમને જાણીને આનંદ થશે કે આ ઉમદા વાયુની અંદર જે નીચેના ઉમદા વાયુઓ છે, ખાસ કરીને આપણે જે છે એ વાત કરીએ તો હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, આની તો રાસાયણિક સક્રિયતા ખૂબ ઓછી જોવા મળે છે. પણ આર્ગોન પછી આ ક્રિપ્ટોન છે, ઝેનોન છે, રેડોન છે, તો આમાં ક્રિપ્ટોન અને જે ઝેનોન છે ને એના વધારે વિદ્યુત ઋણતાવાળા ઓક્સિજન અને ફ્લોરિન સાથેના ઘણા બધા સંયોજનો આપણને જોવા મળે છે. તો આ આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, એમાં જે ક્રિપ્ટોન અને ઝેનોન છે, રેડોન તો રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. ઓકે, એટલે આપણે એની વાત નથી કરતા. પણ આ ઝેનોન અને ક્રિપ્ટોન છે ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય અને ઘણા બધા એના સંયોજનો બનાવે છે. એ પી વિભાગના તત્વોની અંદર આપણે એ બધા સંયોજનોનો અભ્યાસ કરશું. એટલે વાસ્તવમાં આખો જે અષ્ટકનો નિયમ આવ્યો એ ઉમદા વાયુની રાસાયણિક નિષ્ક્રિયતા ઉપરથી આવ્યો, પણ વાસ્તવમાં ઉમદા વાયુ પણ સંપૂર્ણ નિષ્ક્રિય નથી. ઓકે, બીજી વાત કે આ જે સિદ્ધાંત છે એ અણુનો આકાર સમજાવી નથી શકતા કે આવો જ અણુનો આકાર હોવો જોઈએ. તે અણુની જે સાપેક્ષ સ્થાયિતા છે એ તો નથી સમજાવી શકતા, સાથે સાથે તે જે અણુઓ છે અણુઓની સાપેક્ષ સ્થાયિતા નથી સમજાવી શકતા. અને અણુની જે ઉર્જાની બાબત છે એ ઉર્જાની બાબતમાં સંપૂર્ણ સાયલેન્ટ, યાની અણુઓની જે ઉર્જાની બાબત છે એના વિશે પણ આ જે અષ્ટકનો નિયમ છે અષ્ટકનો નિયમ કશું જ માહિતી આપતો નથી. તો આ બધી જે છે એની વધારાની મર્યાદાઓ છે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. અહીં આપણે રાખીએ છીએ. લાઈક અને શેર કરવાનું ન ભૂલાય. ઓકે, સબસ્ક્રાઈબ તો તમે કરી જ દીધું છે, તેમ છતાં તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો. ઓકે, અસ્તુ. જય હિન્દ, જય ભારત.